पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। राम रतन धन 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 पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने जग में
રામ રતન ધન રામ રતન ધન રામ रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो सत की सत की नाम खेवटिया सतगुरु भव सागर तर आयो भव सागर तर आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो
ઘણા યુગોના પુણ્યનું પુંજ જ્યારે ભેગું થાય ત્યારે સિદ્ધ સદગુરુ મળે, આ 12 બીજના ધણીનું શરણું મળે. અને જ્યારે આવા પાઠના દર્શન કરવા માટે જ્યારે આપણે ભેગા થયા ત્યારે કંઈક સંકલ્પ કરીને જવું. જો કોઈને વ્યસન હોય તો વ્યસનમાંથી મુક્તિ, કોઈકને ચોરીની ટેવ હોય, કોઈકને ખોટું બોલવાની ટેવ હોય, એ પણ એક જાતનું વ્યસન જ તો છે. બહુ અઘરું છે. એક કુંભાર જ્યારે માટલું બનાવે છે, જ્યારે ઘડો બનાવે છે, ત્યારે અંદરથી પણ હાથ ફેરવે છે, એને ઘડે છે ત્યારે, અને બહારથી ટપલીઓ મારે છે. એમ આપણા સદગુરુ આપણને ખૂબ કોમળતાથી આ અગમ જ્ઞાન સમજાવે છે, અને જ્યારે જરૂર પડે ને ત્યારે આપણને ચોટ પણ કરે છે. અને ત્યારે તો ઘડો પાકો થાય, હે, ત્યારે તો આપણી અંદર પાત્રતા આવે. પરંતુ હવે તો એવું છે ને કે ગુરુ તો કરી લે, પરંતુ આપણી ભૂલ હોય ને કદાચ ટકોર કરે ને તો આ ગુરુ બરાબર નથી. પણ એમ નથી જોતા કે હું બરાબર નથી, હો, મારી ભૂલ થાય છે, કારણ એના પર વિશ્વાસ નથી, એના પર ભરોસો નથી. જ્યારે આપણને ખાલી તાવ આવે ને સામાન્ય, તોય આપણે ડૉક્ટર ઉપર ભરોસો કરવો પડે કે એણે જે દવા આપી છે ને એનાથી મને સારું થઈ જશે. તો પછી આ તો સદગુરુ છે, એના ઉપર આપણે ભરોસો કેમ ન કરી શકીએ? કારણ આપણી અંદર હજી ભજન ઉતર્યું નથી. જ્યાં પણ જઈએ તો બસ એક પ્રભુની કૃપા, જે કંઈ પણ કર્મ કરીએ તો બસ એના ચરણોમાં અર્પણ. ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે બધા કહે છે કે મારે તો માનસી સેવા, હું તો માનસી સેવા કરું. એટલે આપણી સગવડતા માટે, આ સગવડતાનું તો કામ છે. હા, માનસી સેવા કરી શકાય, પણ ક્યારે કરી શકાય? જ્યારે તમારું આખું જીવન તમે જો શરીરથી પ્રભુની સેવા કરી હશે ને, આ હાથથી પ્રભુની સેવા કરી હશે ને, તો તમે જ્યારે ઘડપણ આવે અને તમે પથારીવશ થાવ ને ત્યારે તમે માનસી સેવા કરી શકો. ત્યાં સુધી માનસી સેવા ન કરાય. બાકી તો આજે કે ને મારી પાસે સમય નથી, હું મનથી પ્રભુને ફૂલ અર્પણ કરું ને પ્રભુને સ્નાન કરાવું, એ માનસી સેવા તો એ બરાબર નથી, મને લાગે ત્યાં સુધી. હો, આ મારી વાત કરું. એટલે અહીં બેઠા છીએ ને એટલે એટલું તો ચોક્કસ છે કે આપણે એના પ્રિય છીએ. અને મીરાબાઈ તો કે ઘણું અહોભાગ્ય છે એને સંત રોહિદાસ કેવી રીતે મળ્યા. એમણે પોતાનું બાળપણ અને ઘણી ખરી એવી જુવાની ગોવિંદ ગોવિંદ નામનું સ્મરણ કર્યું ને બસ એના ભજનો કર્યા. પરંતુ એણે ગુરુ ધારણ નહોતા કર્યા. અને કોક સંતે કહ્યું કે મીરા, ખાલી ભજન કરવાથી ગોવિંદ નહીં મળે, તારે ગુરુ ધારણ કરવા પડશે. અને મીરાબાઈ ગુરુની શોધમાં નીકળી પડ્યા. હો, એણે સંત રોહિદાસનું ઘણું એવું નામ સાંભળ્યું હતું. અને મીરા ચાલતા ચાલતા હાથમાં એક તારો અને કરતાલ ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે, અને બસ એના નામની પ્યાસી, બસ એને મળવાને માટે ગુરુની શોધમાં નીકળી પડ્યા. અને એક ખોરડું જોયું, કાચી માટીનું ઘડામણ, અને ત્યાં બહાર એક ચામડું ધોવાનો કુંડ. અને સંત રોહિદાસ સવારમાં એ ચામડું ધોવાને માટે એ પાણી લઈ અને બહાર નીકળ્યા. અને મીરા એની કુટીરમાં જાય અને
એ જે હાથમાં પાત્ર છે ચામડાનું પાણી જે કલરિંગ છે રંગવાળું છે એ મીરાની ચૂંદડી ઉપર મીરાના ભગવા વસ્ત્રની ઉપર એ છાંટા ઉડે છે અને ત્યારે મનોમન મીરાબાઈ રોહિદાસને ગુરુ ધારણ કરી લે છે અને એટલે જ મીરાબાઈ એમ કે